આણંદના સાંસદે ઓપરેશન મહીસાગર 2.0ને સફળ બનાવ્યું છે। મિતેશભાઈ પટેલે બે બહેનોને લાઓસથી પરત લાવવામાં મદદરૂપ થયા છે। થાઇલેન્ડમાં કામ અર્થે ગયેલી બહેનોને લાઓસ મોકલી દેવાઈ હતી। પરિવારનો સંપર્ક તૂટી જતા સાંસદ મિતેશભાઈ પટેલેની મદદ લેવામાં આવી હતી। ઇન્ડિયન એમ્બેસીની મદદથી દીકરીઓને શોધવામાં આવી। વિદેશમાં બંને દીકરીઓને હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બનતી બચાવવામાં આવી છે। સાંસદના પ્રયાસોથી લાઓસ આર્મીએ બંને દીકરીઓનું રેસ્ક્યુ કર્યું। આણંદ જિલ્લાની બોરસદ તાલુકાની બે દીકરીઓ, એમના પેરેન્ટ્સ લગભગ 10 દિવસ પહેલાં ટેલિફોનિક મારી પર ફોન આવ્યો કે અમારી બે દીકરીઓ ફોરેન ગઈ છે અને ત્યાંથી એમની સાથે અમારે કોઈ કોન્ટેક્ટ નથી। દીકરીઓ અત્યારે ક્યાં છે, શું છે એ અમને પણ ખબર નથી। એમના ફોન પણ બંધ છે, લોકેશન પણ બંધ છે, અમારે કોઈ વાત થતી નથી। હું એક્સટર્નલ અફેર્સ કમિટી એટલે MEA કમિટીમાં છું। આપણી ફોરેન મિનિસ્ટ્રીમાં મેલ કર્યો। ત્યાંના આપણા જે એક્સટર્નલ અફેર્સ કમિટીમાં જે સેક્રેટરી છે એમની સાથે ટેલિફોનિક વાત કરી અને આપણને સૌને ખ્યાલ છે કે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશની જનતાની ચિંતા કરે છે, ભારત દેશના કોઈ પણ નાગરિક વિદેશમાં હોય એની પણ ચિંતા કરે છે, તાત્કાલિક જે મેલ કર્યો એનું અમલ થયું અને ગઈકાલે લાઓસ મુકામે લાઓસ દૂતાવાસ ખાતે એ બંને દીકરીઓ અત્યારે સેફ આવી ગઈ છે। એમની સાથે પેરેન્ટ્સને વિડીયો કોલ દ્વારા વાત કરવામાં આવી છે। મારી બે બહેનો બહાર ગયેલી તો એમને થાઇલેન્ડ માટેના વિઝા થાઇલેન્ડ માટે લઈ ગયેલા નોકરી માટે। ઓનલાઈન ઇન્ટરવ્યૂ આપીને ગયેલી, પછી ત્યાંથી અમને એ લોકો એ રીતે લઈ ગયા અને પછી એમનો પાસપોર્ટ ત્યાં ગયા પહોંચ્યા ને તરત એમને ગાડી દેખાડીને પાસપોર્ટને બધું લઈ લીધું અને પછી અમને ઘરે નતા આવવા દેતા। તો અમે બહુ કોશિશ કરી પણ પછી કશું ના એ થયું। ત્યારે અમે છેલ્લે સાંસદ સદસ્ય મિતેશભાઈ પટેલની અમે મદદ લીધી અને મિતેશભાઈ પટેલે અમને એટલી મદદ કરી અને એમના દ્વારા અત્યારે મારી બે બહેનો છે એ સહી સલામત ઘરે પાછી આવી રહી છે।